નમસ્કાર આંગણવાડી કાર્યકર બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત અપડેટમાં। તો આજે આપણે સૌ માટે એક ખૂબ જ આનંદદાયક અને ગૌરવપૂર્ણ સમાચાર લઈને આવ્યા છીએ। દિવાળી પહેલાં જ રાજ્યની હજારો આંગણવાડી કાર્યકર બહેનોને સરકાર દ્વારા એક મોટી ભેટ આપવામાં આવી છે। એવી ભેટ જે તેમની વર્ષોની મહેનતને યોગ્ય માન્યતા આપે છે અને તેમની કાર્યકીય વૃદ્ધિ માટે નવી તકના દરવાજા ખોલે છે। હવે આંગણવાડી કાર્યકર બહેનોને સીધા જ સુપરવાઇઝર પદ પર પ્રમોશન મળવાની તક મળશે। જી હા મિત્રો, આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવી લઈશું, પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, સરકારે નક્કી કર્યું છે કે દર વર્ષે ખાલી પડતી આંગણવાડી સુપરવાઇઝરની જગ્યાઓમાંથી 50% જગ્યાઓ અનુભવી આંગણવાડી કાર્યકર બહેનોમાંથી ભરવામાં આવશે। અગાઉ આ નિયમ માત્ર 40% હતો, પરંતુ હવે સરકારે તેમાં વધારો કરીને 50% કર્યો છે, જે કાર્યકર બહેનો માટે એક ખૂબ જ મોટો લાભ છે। આ નિર્ણયથી હવે બહેનોને લાંબા વર્ષો સુધી રાહ જોવી નહીં પડે। અગાઉ સુપરવાઇઝર પદ પર પહોંચવા માટે 10 થી 20 વર્ષ સુધી સેવા આપવી પડતી હતી, પરંતુ હવે દર વર્ષે ખાલી પડતી જગ્યાઓમાં સીધી બઢતી આપીને અનુભવી બહેનોને સુપરવાઇઝર તરીકે પસંદ કરવામાં આવશે। આ પગલું બહેનોને માત્ર નોકરીમાં જ નહીં, પરંતુ તેમની આત્મવિશ્વાસ અને આર્થિક સ્થિતિમાં પણ મજબૂત બનાવશે। સરકાર દ્વારા આ નિયમમાં એક વધુ મહત્ત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે। અગાઉ મિની આંગણવાડી કેન્દ્રો માટે 10% કોટો મિની આંગણવાડી કાર્યકર બહેનો માટે અનામત રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે આ કોટો પણ મુખ્ય આંગણવાડી કાર્યકર બહેનોમાં મર્જ કરવામાં આવ્યો છે, અથવા સરળ શબ્દોમાં કહીએ તો હવે મિની આંગણવાડી કેન્દ્રોને પણ સંપૂર્ણ આંગણવાડી કેન્દ્રોમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે। આ સુધારા બાદ હજારો આંગણવાડી કાર્યકર બહેનોને સીધો લાભ મળશે। આ નિર્ણયથી આશરે 27,000 જેટલી બહેનોને પ્રમોશન અને નાણાકીય સુધારાની તક મળશે। આંગણવાડી બહેનોને વર્ષોથી જે સેવા આપી રહી છે તેની માન્યતા રૂપે આ નિર્ણય એક મોટું પ્રોત્સાહન ગણી શકાય છે। હવે આંગણવાડી બહેનોને તેમના અનુભવ, સેવા વર્ષો અને સિનિયોરિટી મુજબ પ્રમોશન મળશે। આ સાથે તેમની કાર્યકીય વૃદ્ધિ વધુ ઝડપથી બનશે અને તેમની સામાજિક સ્થિતિમાં પણ સુધારો થશે। આ નિર્ણય સ્ત્રીઓના સશક્તિકરણ તરફ એક મહત્ત્વપૂર્ણ અને પ્રેરણાદાયક પગલું જ ગણાય છે। સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી બહેનોને તેમની મહેનતનું સાચું પ્રતિફળ મળશે અને ભવિષ્યમાં વધુ બહેનોને આ ક્ષેત્રમાં જોડાવા માટે પ્રોત્સાહન પણ મળશે। સાથે જ આ નીતિ અન્ય રાજ્યો માટે પણ એક પ્રેરણારૂપ ઉદાહરણ બની શકે છે, જેથી દેશભરની આંગણવાડી બહેનોને પણ તેમના હક અને તક મળી શકે। તો મિત્રો, આ બધા ફેરફારો ઉત્તરાખંડ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યા છે। આ નિર્ણય હેઠળ હવે ઉત્તરાખંડની હજારો આંગણવાડી કાર્યકર બહેનોને સીધી રીતે સુપરવાઇઝર બનવાની તક મળશે। સરકારનું આ પગલું દિવાળીની સાચી ભેટ સમાન છે, જે બહેનોના જીવનમાં ખુશી, માન અને પ્રગતિની નવી કિરણ લાવે છે। તો મિત્રો, મળીશું આવી જ માહિતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।